ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. જો આજે બનાવે સ્વામીની રોટલી. જો આ મેડમ અમારે બેઠા બેઠા હે ને, આજે ઈ કે લાવો સ્વામીની રોટલી બનાવી દઉં. બનાવી દે તો સારામાં સારું કહેવાય ને. તો જો આ લોટ સાયરો હે, પછી એમાં થોડું મૂળ નાખ્યું હે, પછી થોડુંક નિમક નાખ્યું હે, અને હવે પાણી નાખી અને ઈ લોટ બાંધે છે. જો લોટ બંધાય છે ધીમે ધીમે. લોટ બાંધી લીધો હે. જો બનાવી ગયો મસ્ત. હવે એ બનાવશે સ્વામીની રોટલી. જો સ્વામીની રોટલી બનાવે હે. હવે સ્વામીની રોટલી કેવી બને એ તો આપણે કોઈ દી જોઈ નથી, પણ આ જોવો એમ કે સ્વામીની રોટલી એટલે કેવી રોટલી હોય. એટલે આ 2-3 પળ થયા હે જો આમ. હવે એ રોટલી થાય તે જોવાની ખૂબી છે બધી, સ્વામીની રોટલી કેવી હોય. આ તો થેપલા જેવું થયું બધું. તો કેવી રીતે બનાવ્યું જો બને છે ને. એટલે આમ તો સ્વામીની રોટલી જેવી જ થાય, પણ અત્યારે તો આમ પરોઠા જેવું લાગે મને તો. જો છે ને, એટલે કહેવાય કે સ્વામીની રોટલી, પણ કેટલાક પળ ઉગશે તો એ ખબર પડે કે સ્વામીની રોટલી કેવી હોય. આમ તો સ્વામીની રોટલીમાં તો આમ નામ હોય, નકર રોટલી તો રોટલી જેવી જ થાય. તમે 2 પળ કરો, 4 પળ કરો, 8 પળ કરો, બાકી ગામડાની રોટલીને પૂગે નહીં. ચૂલા ઉપર થતી હોય, 7-8 પળવાળી રોટલી હોય. જો આવી રીતના પળ વાયરા રાખે, પછી વીણા રાખે, અને પછી ચૂલાની તાવડી ઉપર શેકાતી હોય રોટલી. એ રોટલીનો સ્વાદ તો આખો અલગ જ છે ભાઈ. આ તો બધું છે ઓલું ગેસ ઉપર ઓક્સિજન જેવું થાય ને એની જેવું છે બધું. આ જેવું છે ને આપણી નજર સામે જ બને ને. જોઈએ આજ સ્વામીની રોટલી મસ્ત મજા આવશે. જો ચા એ પાકી ગયો છે અને રોટલી થઈ જાય પછી જો આમાં કેટલા પડ છે. જો 1, 2, 3, 3 તો દેખાય મને છે ને. એમાં બાકી આમ આ જ વસ્તુ જો ચૂલા ઉપર બની હોય ને, ખાવાની ઓર મજા આવી જાય. એ તો ગામડામાં ભાઈ, અહીંયા તો બાકી ગેસ ઉપર જ બનતું હોય. સ્વામિનારાયણ ભગવાનની રોટલી સાથે શા લાગ્યું આમ તો થેપલા જેવું કે આમ રોટલી મસ્ત બની ગઈ એમ છે ને. માથે ગાયનું ઘી આવી ગયું અને ચા ગરમ ગરમ નાખી દીધો વાટકામાં. હવે જો ખાવાની કેવી મજા આવે. તો મજા આવશે જમવાની. આવી જાઓ મિત્રો. જો છે ને આમ ભેગી કરી નાખો ને તો રોટલી જેવી રોટલી એમ કોણ એટલા બધા. અને આ જો ચૂલા ઉપર થઈ હોય ને તો ઓર મજા આવી જાય. આ બધું દેશી ખાણું છે જો છે ને. મજા આવે ને ખાવાની. તમે ટ્રાય કરજો એકવાર, તમને એમ થાય કે ના રોટલી છે એમ. બાકી તો ઓલા શું કહેવાય સાળિયાની ગોળે તાણતા હોય ને એવી રોટલી હોય, અને આ રોટલી ન પૂગે એવી રોટલી છે મસ્ત.